खड़की की ज्योति वर्ल्ड प्राइवेट लिमिटेड और यूएसए की जायलम वाटर के सहयोग से जायलम वाटरमार्क इवेंट आयोजित किया गया। ज्योति वर्ल्ड प्राइवेट लिमिटेड के सहयोग से खड़की ग्राम पंचायत कार्यालय में एक वाटर कूलर उपहार में दिया गया। पारडीपरिया रोड पर खड़की गांव स्थित ज्योति वर्ल्ड प्राइवेट लिमिटेड और जायलम वाटर के सहयोग से जायलम वाटरमार्क इवेंट 2025 का आयोजन खड़की ग्राम पंचायत कार्यालय में किया गया। ज्योति वर्ल्ड के ग्राहक जायलम वाटर अत्याधुनिक तकनीक, समाधान और सेवाओं में वैश्विक अग्रणी है, जो दुनिया की सबसे बड़ी पानी संबंधी चुनौतियों का सामना करते हैं। जायलम अपने ग्राहकों को पानी और गंदे पानी के उपयोग, प्रबंधन, संरक्षण, पुनः उपयोग और प्रकृति में लौटाने के तरीकों में नाटकीय सुधार करने में सक्षम बनाता है। जायलम वाटरमार्क कंपनी की 27 से 30 देशों में मैन्युफैक्चरिंग इकाइयां हैं। 35 से 40 हजार लोग इस कंपनी के साथ काम कर रहे हैं। ज्योति वर्ल्ड कंपनी का जायलम वाटरमार्क कंपनी के साथ 15 वर्षों का पुराना रिश्ता रहा है। एक दूसरे के सहयोग से समाज को पानी से संबंधित समस्याओं में मदद करने के लिए प्रयास किया गया है। ज्योति वर्ल्ड प्राइवेट लिमिटेड के सहयोग से खड़की ग्राम पंचायत कार्यालय में वाटर कूलर उपहार में दिया गया, जिसका उद्घाटन ज्योति वर्ल्ड के निदेशक संजू देसाई और निधि खत्री, साथ ही जायलम वाटर यूएसए के क्रिस्टोफर नोविकी, केतन कामत, वेंकटगिरी, मणिकंदन, बेंगलो और खड़की गांव के सरपंच शंकर भाई पटेल द्वारा किया गया। पंचायत परिसर में वृक्षारोपण भी किया गया। ज्योति वर्ल्ड के रमेश पटेल और प्रीति देसाई ने सरपंच शंकर भाई पटेल की मदद से ग्रामवासियों के लाभ के लिए इस आयोजन को सफल बनाया।
benefit to people like this, it makes me very proud. એમની જે કંપનીની જે ટેકનોલોજી છે એ જ્યારે તમારા જેવા વર્ગમાં અને તમારા જેવા નાના વિલેજમાં જ્યારે એમનો ઉપયોગ કરે છે તો એમને બહુ પ્રાઉડ ફીલ થાય. સારી માત્રામાં જોઈને એ બહુ ખુશ થયા છે અને એ અમારા બહુ રિસ્પેક્ટફુલ અમારા કસ્ટમર્સ છે તો અમે પણ એમને વેલકમ કરવા માંગીએ છીએ અને એ કંઈક મેસેજમાં આપવા માંગે છે. We came here to India for the past week and the following week as well to understand the culture of India, of course, first and foremost, the needs that India has, and how Xylem can go about helping fulfill those needs. I'm here talking to our suppliers like Jyoti, the Jyoti family, understanding how we can help each other, but also how we can help the society here in India and around the world. Your name? My name is Chris Nowicki with Xylem Corporation. પ્રથમ તો હું જ્યોતિ વર્લ્ડ કંપનીનો ડિરેક્ટર શ્રી રાજુભાઈ દેસાઈ અને એમના ડોટર નિધિબેન એ જે પધાર્યા છે અને વર્ષોથી અમારી ખડકી ગામે એમની કંપની આવેલી છે અને એ કાર્યરત છે. એ અત્યારે એમની કંપની ઝાયલેમ કંપની સાથે ટાઈપ થયેલી છે અને યુએસએ ની એ કંપની છે ઝાયલેમ, જે પાણી શુદ્ધ પાણી લોકોને મળી રહે તે માટેનું કાર્ય કરી રહી છે. તેના ભાગરૂપે એમની જ્યોતિ વર્લ્ડ કંપની અને ઝાયલેમ કંપનીની ટીમ અહીં આવી અમારા ગામને એક વોટર પ્યુરિફાય અને કુલર ભેટ આપેલ છે, જે અમારા અહીંયા જે આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રી એરિયા આવ્યો છે જેમાં હજારો લોકો નોકરી માટે આવે છે તેમને અને અમારા ગામના લોકોને એક શુદ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટેનો પ્રયત્ન કરેલો છે અને એમણે આ અમને વોટર કુલર આપેલ છે. એ બદલ ગ્રામજનો વતી અને અમારા આજુબાજુના જે કંપનીના વર્કરો વતી હું એ બંને કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો પહેલામાં પહેલું મારે આ મિસ્ટર ક્રિસ, મિસ્ટર કેતન, મિસ્ટર મની, મિસ્ટર કામત, મારે એ લોકોના આભાર વ્યક્ત કરવો છે કે આ લોકો અમેરિકાથી, બેંગ્લોરુથી ને વિદેશમાંથી એ લોકો અહીંયા આવ્યા છે. એ લોકોનો મેઇન પર્પઝ છે, એ લોકોની જે કંપની છે ઝાયલમ છે, એ ઝાયલમ કોર્પોરેશન વર્લ્ડની એક મોટામાં મોટી કંપની છે જે વોટર પ્યુરિફિકેશન અને વોટર ઇમ્પ્રુવમેન્ટ રિલેટેડ પાર્ટ બનાવે છે, પ્રોડક્ટ બનાવે છે અમેરિકામાં અને બાકીના ઘણા બધા દેશોમાં. એ લોકોનું લગભગ મોર દેન 27 થી 30 દેશોમાં એ લોકોની પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની છે. એ લોકોના લગભગ 35 થી 40,000 માણસો એ લોકોની સાથે કામ કરી રહ્યા છે વગેરે વગેરે. જ્યારે એમનો મેઇન પર્પઝ અહીંયા આવવાનો છે કે અમારી સાથે એમનું એસોસિએશન લગભગ નહીં તો આજે 15 વર્ષ જેટલી જૂનું છે અને અમે લોકો એકબીજાને હેલ્પ કરીને સોસાયટીને પાણી રિલેટેડ પ્રોબ્લેમમાં કેવી રીતના મદદરૂપ થઈ શકીએ એ પ્રમાણે છે. અને એમને અહીંયાની ગામ રિલેટેડ ચેલેન્જીસ એ લોકોએ જોઈ છે, જેમ ફિલ્ટરેશન છે, સારું વોટર છે, પ્યુરિફિકેશન છે, એ બધામાં એ હવે સ્ટડી કરશે ને એ લોકો કેવી રીતના હેલ્પ કરશે લોકલ અહીંયા ઇન્ડિયન ગ્રામ પંચાયત જેવી નાની એસોસિએશનને એ લોકો હવે જોશે. એ લોકોની સાથે એ લોકો બીજું ગ્રીન ઇનિશિયેટિવમાં એ લોકોએ વૃક્ષારોપણ બી કર્યું છે અને વૃક્ષારોપણની બી એ લોકોને લાગે છે કે જે તમારું ટેમ્પરેચર વધવાનું કારણ જે છે બીકોઝ આજે વનના બધા કટિંગ થાય છે, બધા ઝાડને કાપે છે, એટલે જેમ તમે નવું વૃક્ષારોપણ નવા ટ્રી પ્લાન્ટેશન કરશો એટલું તમને ટેમ્પરેચરમાં બી ફરક પડશે, એટમોસ્ફિયરમાં બી તમને ફરક પડશે. તો એનું એમનું મેઇન ઉદ્દેશ્ય છે અને એ અમેરિકાથી ખાસ આના માટે અહીંયા આવ્યા છે.